નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 સાયન્સ સબ્જેક્ટ ફિઝિક્સ, જેમાં ચેપ્ટર બીજું વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, જેમાં આજે આપણે જે ટોપિક કરવાનો છે એ ટોપિક છે 2.7 સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાનો ટોપિક છે. આની પહેલાના લેક્ચરની અંદર એમ કહેવાય કે 2.1 થી લઈ અને 2.6 એમાં 2.6 ની અંદર એમ કહેવાય કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન ની થિયરી, ઉદાહરણના એક્ઝામ્પલ, સ્વાધ્યાયના એક્ઝામ્પલ ને એને લગતા એમસીક્યુ અહીંયા સુધીનું આપણે લેક્ચર લીધેલો છે. અને આપણી જે લેક્ચરની થીમ છે એ જે તે ટોપિક વાઇઝ છે, જેમાં બોર્ડને લગતી જે કઈ થિયરી છે તે થિયરી બોર્ડ પેટર્નથી છે, એને સાથોસાથ ઉદાહરણના એક્ઝામ્પલ, સ્વાધ્યાયના એક્ઝામ્પલ અને એ ટોપિકને લગતા એમસીક્યુ, આ રીતે આપણે લેક્ચર આપીએ છીએ. તો આજે આપણે જોવાનું છે 2.7 એટલે વિદ્યુત સ્થિતિ ઉર્જા. એકદમ ઈઝી છે. આના એક્ઝામ્પલ ઘણી બધી વાર પૂછાઈ ગયા છે. તો પહેલા થિયરી જોઈ લઈએ. તમારો જે ક્વેશ્ચન છે, ક્વેશ્ચન આવો આવશે કે વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. તો અહીંયા એનો એમ કહેવાય કે નિયમ છે કે બે વિદ્યુત ભારોના તંત્રની કહેતા Q1 અને Q2 હોય તો એના તંત્રની સ્થિતિ ઉર્જા તેમના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે ઉર્જા બરાબર Q1 Q2 આ ગુણાકારના સમપ્રમાણમાં, બરાબર, અને તેમની વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. તેમની વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. આવી રીતે આપણે યાદ રાખી શકાય. જો ચલનની નિશાની દૂર કરીએ તો કે આવે ને કે એટલે આપણને ખબર છે. મેં અહીંયા 3 બિંદુ લીધા છે. આ જે બિંદુ છે એ P1 છે. આ જે બિંદુ છે એ P1 છે. અહીંયા P2 છે, અહીંયા P3 છે. અનંત અંતરે ધારો કે Q1 Q2 Q3 વિદ્યુત ભારો અનંત અંતરે છે કે અનંત અંતરેથી મારે R1 જેટલા અંતરે, આ R1 જેટલા અંતરે બિંદુ P છે, R2 જેટલા અંતરે બિંદુ P2 છે અને R3 જેટલા અંતરે બિંદુ P3 છે. ત્યાં મારે લાવવા છે 3 વિદ્યુત ભાર Q1 Q2 Q3 ક્યાં છે અનંત અંતરે, ત્યાંથી મારે P1 P2 અને P3 બિંદુએ લાવવા છે. તો P1 P2 અને P3 બિંદુ ક્યાં છે? તો કે એકનું અંતર R1 છે, બીજાનું R2 છે અને ત્રીજાનું R3 છે. હવે સૌપ્રથમ Q1 ને P1 સ્થાને લાવવા માટે કરવું પડતું કાર્ય, તો કે કશું કાર્ય થાય નહીં, કારણ કે સ્થિતિમાન ત્યાં મળે નહીં. એટલે એક વિદ્યુત ભાર વડે કશું થશે નહીં. એક વિદ્યુત ભાર વડે ખાલી સ્થિતિમાન મળશે. એટલે મેં અહીં લખ્યું કે Q1 ના લીધે P2 બિંદુ પાસે, આ ક્યાં હતું? P1 પાસે. P1 પાસે કાર્ય કશું ન થાય. P2 પાસે સ્થિતિમાન Q છે, V1 છે. તો એના સૂત્ર પ્રમાણે જુઓ તો Q1 R12. હવે Q2 ને V1 ની હાજરીમાં, Q2 વિદ્યુત ભારને V1 એટલે પહેલાનો સ્થિતિમાનની હાજરીમાં મારે ક્યાં લઈ જવું છે? P2 સ્થાને લાવવા માટે કરવું પડતું કાર્ય. તો અહીંયા જુઓ, જે આ Q2 લીધું અને સ્થિતિમાન પહેલાનું લીધું છે, માટે Q1 Q2 upon R12 આ થતા કાર્યને ઉર્જા કહી શકાય. આ ઉર્જા કહેતા U2 પણ કહી શકાય. હવે કેટલા વિદ્યુત ભાર થયા? પહેલા વિદ્યુત ભારને કારણે સ્થિતિમાન મળ્યું, બીજા વિદ્યુત ભારને કારણે સ્થિતિમાન. હવે આ બે વિદ્યુત ભારને કારણે મળતા સ્થિતિમાન ક્યાં સ્થાને? P3 સ્થાને. તો એ સ્થિતિમાનને મેં કહી દીધું V2. તો પહેલાનું સ્થિતિમાન Q1 R13, બીજાનું સ્થિતિમાન Q2 R23. હવે વિદ્યુત ભાર ત્રીજો આ Q3 ને V2 ની હાજરીમાં મારે ક્યાં લઈ આવવો છે? P3 સ્થાને લાવવા માટે કરવું પડતું કાર્ય. તો જોવો જઈએ, અહીં W3 Q3 V2 ની કિંમત શું છે? Q1 R12. આ Q3 અંદર ગુણાના, એટલે Q1 Q3 છેદમાં R13, Q2 Q3 છેદમાં R23. મારે કુલ ઉર્જા જોતી હોય તો સરવાળો કરવો પડે કે P1 બિંદુએ કાર્ય કેવું થાય? 0. W1 અહીંયા W2 એટલે P2 બિંદુએ એના માટે એટલું જ ખાલી મળે છે, અને P3 બિંદુએ આ W3 એટલે એટલું મળે છે. માટે કુલ જે કાર્ય છે એને ઉર્જા કહી શકાય. માટે પહેલા જોવો જોઈએ
કે Q1 Q2 R12 પહેલા Q1 અને Q2 આવ્યા એટલે અહીંયા જોવું જોઈએ આ Q1 અને Q2 આવ્યા પછી Q1 અને Q3 આવ્યા આ બે આવી ગયા પછી 2 અને 3 આવી ગયા એકના એક વિદ્યુત ભારનો બીજી વાર જોડ બને નહીં પહેલી જોડ આ બની Q1 Q2 બીજી જોડ આ બની Q1 Q3 ત્રીજી જોડ આ બની Q2 Q3 આ રીતે આપણે યાદ રાખવું છે અહીંથી ફરીથી જોઈ લઈએ આ થોડું ફરીથી રિવિઝન કરવું પડે કે પહેલા મારે P1 સ્થાને Q1 ને લાવવો છે તો ત્યાં સ્થિતિમાન છે જ નહીં માટે એમ કહેવાય કે કાર્ય કેવું બને 0 હવે Q1 ના લીધે P2 પાસે સ્થિતિમાન વિદ્યુતભાર Q1 છે અને બિંદુ P2 છે તો એમના માટે મેં સ્થિતિમાન V1 મળ્યો હવે Q2 વિદ્યુતભારને V1 ની હાજરીમાં ક્યાં લઈ આવવો છે P2 ના સ્થાને લાવવા માટે કરવું પડતું કાર્ય W2 Q2 V1 તો જો કે Q1 Q2 છેદમાં R12 હવે બે વિદ્યુતભાર થયા 1 હતો અને 2 આવ્યો એટલે બે વિદ્યુતભાર થયા જેના કારણે P3 સ્થાને સ્થિતિમાન તો જોવો જી બે પહેલાનું સ્થિતિમાન આ V1 આ બીજાનું સ્થિતિમાન V2 આ બેનો સરવાળો કર્યો હવે ત્રીજો જે વિદ્યુતભાર છે એના V2 સ્થિતિમાન કહેતા કુલ જે સ્થિતિમાન છે એની હાજરીમાં મારે ક્યાં લઈ આવવું છે P3 સ્થાને લાવવા માટે કરવું પડતું કાર્ય તો મને જોવો જી આ મળ્યું Q2 V3 Q1 Q3 R13 Q2 Q3 R23 માટે મારે કુલ કાર્ય જોતું હોય તો સરવાળો કરવો પડે બરાબર અને એ સરવાળામાં યાદ રાખવાનું કે જોડ બનાવવાની આ પહેલી જોડ બીજી જોડ એ બે જોડ રિપીટ ન થાય માટે આ ત્રીજી જોડ હવે અહીંયા આ બંને વિદ્યુત ભાર એમ કહેવાય કે 0 થી મોટા હોય ગુણાકાર તો ઉર્જા ધન મળે કે બે સજાતીય હોય બે વિદ્યુત ભાર ધન હોય અથવા તો બે વિદ્યુત ભાર ઋણ હોય તો એની ઉર્જા ધન મળે આનો ગુણાકાર લેસ ધેન 0 હોય કેતા એક ધન ને એક ઋણ હોય તો એની ઉર્જા કેવી મળે છે ઋણ મળે છે એટલે જો તમને 2 કે 3 માર્કમાં આ થિયરી પૂછે તો પહેલા આપણે એમ કહેવાય કે નિયમ પછી આકૃતિમાં જે કઈ આપ્યું તે પહેલા P1 સ્થાને પછી P2 સ્થાને પછી P3 સ્થાને બરાબર મળતી ઉર્જા અને આ ઉર્જાનો શું કરવાનો સરવાળો કરવાનો છે જોજે આ સ્થિતિ ઉર્જાને લગતો ઉદાહરણનો ચોથો એક્ઝામ્પલ ઘણી બધી વાર પૂછ્યો છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડી બાજુવાળા ચોરસ ABCD ના શિરોબિંદુ પર 4 વિદ્યુતભાર ગોઠવાયેલા છે ABCD આ ચોરસ છે એના શિરોબિંદુ છે A પર પ્લસ વિદ્યુતભાર B પર માઇનસ C પર પ્લસ D પર માઇનસ તો આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય તો કે આ ગોઠવણી કરવા માટે જરૂરી કુલ કાર્ય તો કઈ જોજો પહેલા જે ઉર્જા છે આ બેની આ A છે આ AB આ પહેલી જોડ પછી આ A અને C ની જોડ પછી A અને D ની જોડ મેં એટલું ખાલી બતાવ્યું એટલો ભાગ આ ભાગ બરાબર AB AC અને AD પછી આ B વાળો એકને જોડ બે વાર ન આવવું જોઈએ આ B થી C એટલે આ પહેલી જોડ BD એટલે બીજી જોડ એટલે એટલો ભાગ બતાવ્યો અને ત્રીજો જે છે C બિંદુ C અને ખાલી D બરોબર CA જો જે આવી ગયું AC આવી ગયું એટલે આ ત્રીજો ભાગ આ બધી ઉર્જા છે ઉર્જાનું સૂત્ર શું થાય કે Q² છેદમાં R તો કે અહીંયા તો આ D છે આ પણ માપ D છે A થી B આગળ D આવે તો A થી C આગળ મારે શોધવું પડે કેવી રીતે તો કે આ કાટખૂણો બન્યો આ D પાયથાગોરસ વાપરો એટલે આપણને એમ કહેવાય કે D² બરાબર આવું ક્યાંક મળે એનું તમે હાફ કરો એટલે √2D આવું મળે √2D આવું મળી શકે અહીંયા શું આવશે D² વત્તા D² એટલે શું થશે 2D² એનું અંડર રૂટ કાઢવાનું છે અને એનું અડધું કરવાનું છે અહીંયા જોવો જી સોરી આખું કરવાનું છે A થી C સુધી એટલે કર્ણ જ આપણે શોધવાનું છે હવે પહેલું જે સૂત્ર છે AB આ પ્લસ આ માઇનસ તો અહીંયા મેં માઇનસ કે Q² D કર્યા કારણ કે બે વચ્ચેનું અંતર કેટલું છે D અહીંયા જોવો જી બે પ્લસ છે AC માં કે Q² છેદમાં √2D પછી આ છે AD જો જી એક પ્લસ એક માઇનસ માટે અહીંયા શું કર્યા માઇનસ કે Q² ના છેદમાં D હવે અહીંયા આ BC એક પ્લસ ને એક માઇનસ જો જી આ માઇનસ કે Q² D પછી આ BD બે માઇનસ એટલે અહીંયા પ્લસ કરી દીધા
કે ક્યુ સ્ક્વેર √2d એટલે કર્ણ આવ્યો અને છેલ્લું આ ડી ઓલા સીડી એટલે જો હજી 1 + 1 માઇનસ એટલે અહીંયા શું કર્યું મેં માઇનસ. આમાંથી કોમન કેટલું નીકળે તો કે કે ક્યુ સ્ક્વેર ના છેદમાં ડી એટલું કોમન નીકળે. મેં માઇનસમાં રાખી છે જેના કારણે અહીંયા 1 આ 1/√2 અહીંયા 1 આ 1 1/√2 અને આ 1 એમાં 1 બધા પ્લસ બની ગયા માઇનસ હતા એ પ્લસ બની ગયા 1/√2 એ પ્લસ હતા એ માઇનસ બની ગયા જેના કારણે 1 + 1 + 1 + 1 એટલે અહીં કેટલા આવ્યા 4 1/√2 એટલે 2/√2 પણ માઇનસ માટે એમ કહેવાય કે આ √2 ના બે ભાગ પડ્યા √2 એમાંથી ઉડી ગયા એટલે આપણને આ રીતે આખું સમીકરણ મળ્યું. એટલે સમીકરણ આપણને આવું મળ્યું -k(q²)/d બ્રેકેટમાં 4 - √2. ઘણી વખત આને તમે અંદર દાખલ કરી દો તો આવું થશે k(q²)d √2 - 4. હવે આ બાદબાકી કરો એટલે ખરેખર તો પાછું માઇનસ જ આવશે બરાબર. બીજો ભાગ છે ચોરસના કેન્દ્ર પર Q0 ને લાવવા માટે જરૂરી કાર્ય. આ બે જુઓ પ્લસ આ બે કેવા માઇનસ. વિદ્યુતભાર પ્લસ તો અહીંયા મળતું સ્થિતિમાન પ્લસ વિદ્યુતભાર માઇનસ તો અહીંયા મળતું સ્થિતિમાન માઇનસ. એવી રીતે અહીંયા પ્લસ અહીંયા માઇનસ જેના કારણે એમ કહેવાય કે કુલ જે સ્થિતિમાન છે એ અહીંયા કેવું થઈ જાય શૂન્ય થઈ જાય છે. માટે કુલ કાર્ય કેવું મળે છે શૂન્ય મળે છે. કુલ કાર્ય કેવું મળે શૂન્ય મળે છે. આ રીતનો એક્ઝામ્પલ ઘણી બધી વાર પૂછાઈ ગયો છે. જોજી ઉદાહરણનો 5મો એક્ઝામ્પલ એમાં બે ભાગ છે એમસીક્યુ સ્વરૂપે પણ પૂછે. -900 સેન્ટીમીટર +900 સેન્ટીમીટર એટલે યામ પદ્ધતિ થઈ. સ્થાનોએ રહેલા બે વિદ્યુતભાર એક 7 માઇક્રોકુલમ એક અહીંયા -2 માઇક્રોકુલમ. તો તંત્રની સ્થિતિ ઉર્જા Q1 = 7 માઇક્રો એટલે 7 × 10⁻6. Q2 એટલે -2 માઇક્રોકુલમ એટલે -2 × 10⁻6. R1 -900 એટલે R1 જો મારે શોધવા હોય યામ પદ્ધતિમાંથી સાદું તો વર્ગમૂળની અંદર x² + y² + z² એટલે અહીંયા બાકી બે 0 છે એટલે 9 સેન્ટીમીટર આવ્યા. આવી જ રીતે R2 એનો પણ 9² + 0² + 0² એટલે 9 આવ્યા. તો Q1 9 સેન્ટીમીટર Q2 9 સેન્ટીમીટર તેથી બે વિદ્યુતભાર વચ્ચેનું કુલ અંતર R1 + R2 9 + 9 એટલે કેટલું થઈ ગયું 18 સેન્ટીમીટર એટલે 18 × 10⁻2 મીટર. અહીંયા મારી પાસે સ્થિતિ ઉર્જા U કે Q1 Q2 છેદમાં R 9 × 10⁹ 7 × 10⁻6 -2 × 10⁻6. આ માઇનસ આગળ આવી ગયા અહીંયા છેદમાં 18 × 10⁻2 એટલે જો જે આવી રીતે છેદ ઉડે તો અહીંયા આપણને કિંમત મળી -0.7 જૂલ. હવે અહીંયા આ બે વિદ્યુત ભારો અનંત અંતર સુધી જુદા પાડવા હોય તો કેટલું તો કે આ કાર્ય છે એ જ આપણી સ્થિતિ ઉર્જા છે. કાર્ય છે એ જ આપણી સ્થિતિ ઉર્જા છે. તો જે કઈ કાર્ય મળે છે એ સ્થિતિ ઉર્જા તો કે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેટલું હતું 0.7 જૂલ કહેતા કાર્યના સ્વરૂપે જુઓ તો -0.7 ન્યૂટન મીટર. જોજી આ લેક્ચરની અંદર આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા બરોબર છે એના માટેનું સૂત્ર મેળવ્યું એ તંત્ર માટેનું હતું. એના પરના જે કઈ એક્ઝામ્પલ હતા એ અને એના પરના એમસીક્યુ આપણે સરળ ભાષાની અંદર સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર તમારો ટોપિક 2.9 કહેતા 2.8 જે છે ને એ એકદમ શોર્ટ છે અને એ સ્થિતિ ઉર્જાનું છે પણ એના બે વિદ્યુતભાર માટે છે. તો 2.9 છે કે બાહ્ય ક્ષેત્રની અંદર જે કઈ ડાયપોલ છે એ તો ડાયપોલ વડે મળતી સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો એટલે એની થિયરી હશે એના એક્ઝામ્પલ અને એના એમસીક્યુ હશે. તો આપણી જે આ પેટર્ન છે એ બોર્ડ માટે એકદમ પરફેક્ટ છે. તો દરેક વિદ્યાર્થીને આનો લાભ મળે તે માટે અમારી જે ચેનલ છે જેસાણ એજ્યુકેશન ચેનલને શેર લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.